बोलिए श्री पुरुषोत्तम भगवान की, कृष्ण कन्हैया लाल की, पवन सुत हनुमान की, गौ मात की, आज के आनंद की। વરણિયાની વાર્તા। સોનપુર નામનું એક નગર હતું। નગરમાં એક કન્યા રહે છે, એનું નામ સોનબાઈ છે। આ સોનબાઈના 7 ભાઈ છે અને 7 ભાભીઓ આવે છે। 7 ભાઈની એકની એક બેન એટલે કે ખૂબ જ લાડકી બેનડી છે, એવી કે એનો પડ્યો બોલ ઝી લે। ભાઈ એને કહી દે કે બેન તારે શું જોઈએ છે, અને બેન કે મારે આ વસ્તુ જોઈએ, તો 7 ભાઈ છે એ બેન માટે હાજર થઈ જાય। ભાભી એને કંઈ જ કામ નથી કરવા દેતા અને ખૂબ જ નણંદને ખૂબ સાચવે છે, એટલે આખો દિવસ નવરી બેઠી રહે છે। રસોઈ થાય એટલે જમી લે અને પથારી થાય એટલે સૂઈ જાય, બીજું કંઈ કામ સોનબાઈને નથી। સોનબાઈ જેવી રૂપવાન અને ગુણવાન અને ધાર્મિક દરરોજ સવારે દેવ દર્શન કરવા માટે મંદિરે જાય છે, દાન પુણ્ય કરે છે, ભગવાનના ભજનમાં ભક્તિમાં લીન રહે છે, વ્રત કરે છે, ઉપવાસ કરે છે, વાર્તા કથાઓ સાંભળે છે અને ધર્મને ધ્યાને કરે છે। એવામાં પુરુષોત્તમ માસ પાવન અધિક માસ આવ્યો છે। જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર આવી ગયો છે। 7 ભાભીઓને વ્રત આદર્યા છે। સોનબાઈએ પણ અધિક માસનો વ્રત લીધા છે। ભાભીની સાથે નદીએ જઈ નાઈ ધોઈ અને સ્નાન કરી હાથમાં અક્ષર એટલે કે ચોખા લઈ અને વાર્તા સાંભળે છે। એમ કરતા કરતા મહિનો પૂરો થયો છે, એકમનો દિવસ આવ્યો છે। 7 ભાભી સોનબાઈને કહેવા લાગી છે કે હે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા। જેણે વ્રત કર્યું હોય એને વનડિયાની વાત સાંભળવી પડે, નહીતર વનડિયો એને નડે। આ સાંભળી અને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારા પ્રભુ ભલોની હું ભલી ગુણ ગાઉં, એક મારા ભગવાનના, બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું, મારું તો કોઈ પાપમાં પડવું નથી। ભાભીઓ સોનબાઈને ખૂબ સમજાવે છે, પરંતુ સોનબાઈ વાતને માનતી નથી। આ જોઈ અને વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો। આ તો વનડિયો દેવ, કોપે તો દાટ વાળી દે અને રીધે તો રાજ આપી દે, કનડે તો એવો કનડે કે ભલા સીધા દોર થઈ જાય। વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવો કલંક લગાડું કે એનું જીવતર હરામ થઈ જાય। દિવસ આથમી ગયો છે, રાત પડી છે, સોનબાઈ તો પથારીમાં સૂતા છે। ત્યારે વનડિયો વેર વાળવા માટે આવી ગયો છે। એણે એક ભમરાનું રૂપ લીધું છે અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશી ગયો છે અને એણે રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધારણ કર્યું છે। અબીલ છાંટ્યા છે, ગુલાલ છાંટ્યા છે, અંતર છાંટ્યા છે અને ગુલાબના ફૂલ પાથર્યા છે। એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય। સવાર પડતા જ નાની ભાભી સોનબાઈને જગાડવા માટે આવી છે। અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ છે। એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રાગ રંગ ખેલે છે। એ તો દોડતી ગઈ જેઠાણી પાસે અને જેઠાણીને બધી વાત કરી કે પાંપણના પલકારે આખા ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા છે, સોનબાઈ ઉપર કલંક લગાડવા લાગ્યા છે। આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય, વાત લઈ જાય। સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાએ સોનબાઈ ઉપર થૂ કરવા લાગ્યા। કે સોનબાઈ આવી છે, સોનબાઈ તો રંગ રેલીઓ ખેલે છે, એવા કલંક સોનબાઈ ઉપર લાગવા લાગ્યા છે। આ તો 1000 મોઢાવાળો જગત કહેવાય, આમે બોલે ને તેમે બોલે, સતી સીતાને કલંક લગાવે। 7 વહુઓ તો એક થઈ ગઈ છે અને પોતાના ધણીને બોલાવી અને વાત કરી।
વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું છે અને આખા કુળનું નાક જાય એવી વાત. સાથે ને આંખોમાં આગ વરસવા લાગી. સાથે ભાઈઓને વાત કરી એટલે સાથે ભાઈ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે. બેનની પાસે ગયા છે અને લાલ આંખે ત્રાડ પાડીને બોલ્યા, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીં તો ધડથી માથું અલગ કરી દઈશ. એવું સોનબાઈને આવીને કહી દીધું છે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકી અને કહ્યું છે કે મારે પ્રભુના સોગંદ છે, સપને મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ના આવતો હોય તો ખુશીથી મારું માથું કાપી નાખજો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું, સાંભળેલી વાત ઉપર વિશ્વાસ કરવો કે ન કરવો. પરંતુ ખાતરી કર્યા વગર બેનની હત્યા કરી નરકે જવું પડે એના કરતાં પહેલા વાતની ખાતરી કરીએ કે વાત સાચી છે કે ખોટી. સાથે ભાઈઓએ રાખી રાત જાગી અને ઉગાડી તલવારે ચોકી કરવાનો વિચાર કર્યો છે. મધરાત થઈ ગઈ છે. સાથે ભાઈઓ ઉગાડી તલવારે ઓંટા મારે છે. અંદર સોનબાઈ તો ખસખસાટ ઊંઘી રહ્યા છે. મધરાત થતાં જ વનડીયો ભમરાનું રૂપ લઈ અબીલ ગુલાલ છાંટી ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો છે. ગુલાબની મહેક આવતા જ સાથે ભાઈઓ તિરાડમાંથી જોયું તો રૂપાળા રાજકુંવરને જોતા જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાની સામે તલવાર ઉગરામી અને બોલ્યા, કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીં તો તારું તલવારના ગાય માથું જુદું. આ સાંભળી અને વનડિયો તો હસવા લાગ્યો છે અને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શાસ્ત્રો મારો વાંકો વાળ ન કરી શકે. રીજું તો હું રાજ આપું, ખીજાઉં તો હું ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા નથી સાંભળી એટલે હું વેર વાળવા માટે આવ્યો છું. આ સાંભળી અને સાથે ભાઈઓ ઠંડા ગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, શું ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ? ત્યારે વનડિયો બોલ્યો, એક ઉપાય છે. જો સોનબાઈ વાળને પાડું, ફળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપે તો પછી મારી વાત સાંભળે તો એ દોષ મુક્ત એટલે કે કલંક મુક્ત થાય. એવું વનડિયા દેવે ઉપાય બતાવ્યો છે. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એમ કરવા માટે તૈયાર છે, પરંતુ એને જે કલંક લગાડ્યું છે એ તમે દૂર કરો. ગામના મોઢે ગયણું કેવી રીતે બાંધવું? એનો ઉપાય છે. વનડિયો બોલ્યો કે નગરના રાજાએ કુળદેવીનું શિખર બંધન મંદિર બનાવ્યું છે. એના ઉપર સુવર્ણ કળશ ચડાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચડાવી નહીં શકે. રાજા ઢંઢેરો પીટાવી અને સતીને બોલાવશે ત્યારે તમે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચડાવશે એટલે એનો સત આખા ગામમાં પ્રમાણિત સાબિત થઈ જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થઈ જશે. સાથે ભાઈઓએ તો વનડિયાને પ્રણામ કર્યા છે અને વનડિયો હસતો હસતો અંતર ધ્યાન થઈ ગયો છે. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાને કહેવા લાગ્યા છે કે વાળને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રાંકને રોટલો આપો. પછી અત્યંત ભક્તિથી વનડિયાની વાર્તા સાંભળી છે અને વનડિયાના દોષમાંથી મુક્તિને પામી છે. આ બાજુ મંદિરનું કાર્ય પૂરું થતાં રાજાએ જ્યોતિષીઓને તેડાવ્યા છે અને પૂછવા લાગ્યા છે કે હે મહારાજ, મંદિરનો કળશ ચડાવવાનો છે તો એ માટે શું કરવું એ અમને કૃપા કરીને જણાવો. રાજા જ્યોતિષીઓ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્ર તિથિ વાર જોયા પછી કહ્યું કે હે રાજા, કળશ તો સતી સ્ત્રીના હાથેથી જ ચડે. જો સતી સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચાયણીમાં નૈરી સિંચે અને જળ સુવર્ણ કળશને છાંટી અને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચડી જાય. હે રાજા, આ જગતમાં સતી સ્ત્રી મેળવવી ખૂબ જ દુર્લભ છે. છતાંય ઢંઢેરો પીટાવી દીધો છે. કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો પીટાવી અને બધી સ્ત્રીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગી છે. આ તો સતના પારખા કહેવાય
હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની છે. જો કળશ ન ચડે તો આખા ગામમાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાથે ભાઈ અને ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચડાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એવી વાત સાંભળી અને દરબારીઓ તો બધા ખડખડ હસવા લાગ્યા, પરંતુ સોનબાઈ તો ખૂબ જ દઢ રહી ગઈ છે. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા માટે આખું ગામ આવીને ઊભું થયું છે. બધા તાળીઓ પાડે છે, વાતો કરે છે કે આજ તો સોનબાઈના સતીત્વનો પારખા થશે અને એમની બધી પોલ ખુલી જશે અને ફજેતો થવાનો છે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું, વનડિયા દેવનું સ્મરણ કરી, ચારણી લીધી, કાચા સૂત્રનો દોરો લીધો અને વાવમાંથી નીર સિંચવા લાગી છે. જોનારા તો બધા વિચારમાં પડી ગયા, બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો છે અને સોનબાઈએ તો ચાયણીમાંથી જળ લઈ અને કળશ ઉપર છાંટી લીધું છે. જમણા હાથ વડે સ્પર્શ કર્યો, તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર ઉપર ચડી ગયો છે. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું છે અને સતીનો જય જયકાર થવા માંડ્યો છે. સોનબાઈ સાથે ભાભીઓ સાથે મળી અને ગાવા લાગી છે. વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કૂડા કલંક લગાવીશમાં, સતમાં વેમ જગાડીશમાં. રીજે તો તું આપે રાજ, બગડે તો સુધારતો કાજ. તું ખીજાય તો વાળે દાઢ, ચોદીસ મુંજે તારી હાંક. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ. પુણ્ય ફળિયા ને પાતક ટણિયા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા, એવા સૌ કોઈ વ્રત કરનારને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, પવન સુત હનુમાન.